એકદિશ પ્રવાહ અને ઉલટસુલટ પ્રવાહ। વિદ્યુત પ્રવાહના બે પ્રકાર છે, એક એકદિશ પ્રવાહ ડાયરેક્ટ કરંટ ડીસી, બે ઉલટસુલટ પ્રવાહ અલ્ટરનેટિંગ કરંટ અથવા એસી। ઘર વપરાશમાં આપણે બે પ્રકારના વિદ્યુત ઉપકરણો વાપરીએ છીએ, જેમાં અમુક ઉપકરણોનો ઉપયોગ કરવા માટે બેટરી વાપરીએ છીએ। દાખલા તરીકે રેડિયો, સેલફોન, ઘડિયાળ, લેપટોપ વગેરે। બેટરી દ્વારા મળતો પ્રવાહ એ એકદિશ પ્રવાહ ડીસી છે, જેમાં વિદ્યુત પ્રવાહ હંમેશા બેટરીના ધન ધ્રુવમાંથી ઉપકરણમાં થઈ ઋણ ધ્રુવ તરફ વહે છે, એટલે કે તે એક જ દિશામાં વહે છે। આ પ્રવાહનું મૂલ્ય સમય સાથે અચળ રહે છે, તેમજ તેની દિશા બદલાતી નથી। ડીસી પ્રવાહને ડીસી જનરેટર દ્વારા પણ ઉત્પન્ન કરી શકાય છે। બીજા પ્રકારના ઉપકરણો જેવા કે રેફ્રિજરેટર, મિક્સર, ઇસ્ત્રી, પંખા વગેરે એસી પ્રવાહ પર કાર્યશીલ હોય છે। એસી પ્રવાહ મેળવવા માટે એસી જનરેટરનો ઉપયોગમાં લેવાય છે। એસી વોલ્ટેજ અને પ્રવાહ સમય સાથે ધનથી ઋણ અને ઋણથી ધન એમ બદલાતા રહે છે। ઘરમાં આપણે જે વિદ્યુત ઉપયોગમાં લઈએ છીએ તે એસી વોલ્ટેજ અથવા એસી પ્રવાહની દિશા 1 સેકન્ડમાં 100 વાર બદલાય છે, આથી તેની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે। એસી પ્રવાહ કે વોલ્ટેજ વાપરવાનો મુખ્ય ફાયદો એ છે કે તેનો વાહકતા દૂરના અંતરે લઈ જઈએ તો તારમાં વિદ્યુત ઉર્જાનો વ્યય પ્રમાણમાં ઓછો થાય છે, તેમજ તેનું ઉત્પાદન સહેલું છે, જ્યારે ડીસી વોલ્ટેજનું ઉત્પાદન પ્રમાણમાં મોંઘું છે।